નિકોલમાં સોનાના શોરૂમમાં મહિલા સેલ્સમેનનો મોટો હાથફેરો 1.66 કરોડના દાગીના લઈ પલાયન. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી એક મહિલા કર્મચારીએ માલિકનો વિશ્વાસ તોડી આશરે 1.211 કિલો સોનાની ચોરી કરી સનસનાટી મચાવી દીધી છે. ગ્રેવિટી શોપિંગ મોલ, નિકોલ, અમદાવાદ. હર્ષિદાબેન રાજેન્દ્રભાઈ શેટ્ટી છેલ્લા 11 માસથી માર્કેટિંગ અને સેલ્સમેન તરીકે કાર્યરત. સોનાની ચેઇન, લક્કી, મંગળસૂત્ર, વીંટીઓ અને ઘડિયાળ સહિત કુલ 1211.991 ગ્રામ સોનું, કિંમત આશરે ₹1,66,88,437. કેવી રીતે ભાંડો ફૂટ્યો? શોરૂમના માલિક દર્શનભાઈ શાહ જ્યારે જમીને પરત આવ્યા ત્યારે એક સોનાની લક્કી ઓછી જણાઈ હતી. શંકા જતાં સીસીટીવી ચેક કરતા મહિલા કર્મચારી કબાટમાંથી ઘરેણાં કાઢી પોતાના ખિસ્સામાં છુપાવતી કેદ થઈ હતી. હાલમાં મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ તપાસ તેજ બની છે. ભરોસો મૂકવો એ માલિકની ઉદારતા હતી, પણ ભરોસો તોડવો એ કર્મચારીની અધોગતિ છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ.